ચલો એવરીવન, તો આપણે એક વન ઓફ ધ સેશનમાં એડમિશનનો એડજસ્ટમેન્ટ ઓફ કેપિટલ પૂરું કર્યું. હવે નેક્સ્ટ જે બાઇટ્સ છે દેટ ઇઝ પ્રોરેટા બાઇટ્સ, જેના અંદર તમને હું એક સમ કરાવીશ ખાસ, જેમાં એસપીઆર આવી જાય, મતલબ કે સિક્યુરિટી પ્રીમિયમ આવી જાય. એમાં દરિંદા બે ટાઈપના આવે, જે ટેબલમાં આવે, ટેબલની બહાર જાય. અને એ સિક્યુરિટી પ્રીમિયમ હોય તો ફોર ફીચર કેવી રીતના કરું, એ બધી વસ્તુનું તમને પ્રોરેટામાં એક્સપિરિયન્સ આપણે કરી નાખીએ, જેનાથી આગ્રામાં અઘરો સમ કહેવાય એક રીતે. રેડી? તો જો એના માટે પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટ આ સેશન પહેલાં કે તમને પ્રોરેટાનું ટેબલ સરખું આવડવું જોઈએ, બરાબર છે. અને એની બેઝિક જે આપણી ટોટલ 4 જર્નલ એન્ટ્રી છે એમાંથી કઈ વસ્તુ ક્યાં જાય, બરાબર છે. મેઇન તમને બી ખબર મિત્રો કે મેઇન આપણે બે જ કોલમ છે જ્યાં દિમાગ લગાવવાનો છે, દેટ ઇઝ કોલમ નંબર એ, કોલમ નંબર બી. પછીનું બધી વસ્તુ ફોર્મેટ ઉપર ફોર્મ્યુલા આપી જ છે, તમારે ક્યાંય બુદ્ધિ હલાવવાની નથી, રાઈટ? ચલો, એના પછી આપણે જ્યારે દરિંદા જે આવશે એના માટે આ ચાર્ટ રિફર કરશું, અને એના પછી જે વખતે પ્રીમિયમમાં આવશે એના માટે આ વસ્તુ છે, બરાબર. ચલો, તો ખાસ આપણે આ બધી વસ્તુ જોતા રહીશું. ચલો, તો ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, જેનાથી આપણને અંદાજ આવી જાય શું છે. ચલો જોજો બેટા, કે સૌથી પહેલા શું લખ્યું છે? SRK લિમિટેડ ઇશ્યુ 10,000 શેર્સ. મેં તમને પહેલા કીધું જેટલા શેર ઇશ્યુ કર્યા ગાઈસ એ તમારા બી કોલમનો ટોટલ. ઓલવેઝ રિમેમ્બર, જેટલા શેર ઇશ્યુ કર્યા એ તમારા બી કોલમનો ટોટલ. 10 રૂપિયાનો શેર છે, પ્રીમિયમ 1 રૂપિયો, એટલે તમારે એમ કહેવાય કે ફેસ વેલ્યુ 10, પ્રીમિયમ 1, એટલે ઇશ્યુ પ્રાઇસ કેટલા થઈ જશે? 11. રેડી? ચલો, પબ્લિક અપ્લાઇડ ફોર 15,000 શેર્સ. ગાઈઝ, જેટલા શેરની એપ્લિકેશન મળ્યું હોય એ આપણા એનો ટોટલ. ખાસ યાદ રહે, એનો ટોટલ ને બીનો ટોટલ પહેલાં લખી નાખવાનું, હંમેશા ડાયરેક્ટલી આપી દીધું હશે. ચલો, હવે ક્લાસ માટે શું ઇન્ફોર્મેશન આપી જો ભાઈ, 2,000 શેર્સ રિજેક્ટેડ, 4,000 શેર એક્સેપ્ટેડ ફૂલ, મતલબ એને બધા આપી દીધા છે, અને બાકીના રિમેનિંગ ઓન પ્રોરેટા બેસિસ. ચલો, અમાઉન્ટ કોલ્ડ અપ એઝ અંડર કે એપ્લિકેશન 5, અલોટમેન્ટ 3, ફર્સ્ટ કોલ 2, ફાઇનલ કોલ 1. પ્લીઝ ચેક ઇટ આઉટ ગાઈસ. ટોટલ 11 થવું જોઈએ. 5 + 3 8 + 2 10 + 1. અચ્છા, આમાં ખાસ ફેસ વેલ્યુ અને પ્રીમિયમનું બ્રેક ઓફ તમને ખબર હોવી જોઈએ. અહીંયા ફેસ વેલ્યુ 5, પ્રીમિયમ 0, અહીંયા આ 2, અહીંયા પ્રીમિયમ 1 છે, અને અહીંયા પણ 2, અને અહીંયા 0, અને અહીંયા 1 અને 0. રેડી? ચલો, તો આ રીતે આપણે બહુ સિમ્પલ છે. ચલો, હવે અહીંયા બે દરિંદા છે, ચેક ઇટ આઉટ. એક સલમાન છે જે હુ એપ્લાઇડ ફોર 900 શેર, who didn't paid allotment and call money, and Amitabh, holder of 600 share, didn't paid call money. Shares of both are forfeited after final call. Final call કર્યા પછી આપણે forfeiture કર્યું છે, and all the shares are reissued at 8 rupees 8 as fully paid up. ચલો બેટા, કેટલીક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં. નંબર 1, પહેલાં ટેબલ બનાવવાનું, 4 એન્ટ્રી બેઝિક કરી નાખવાની આપણે ખાસ. પછીથી આપણે દિમાગ લગાવવાનું, જો ફોર ફીચર વચ્ચે થયું હોય તો વચ્ચે ફોર ફીચર કરવાનું, બરાબર છે. તો નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં એટલા શેર માઇનસ કરવા પડે, જે દરિંદાને આપણે ફોરફીટ કરે. અહીંયા મેં એવું થોડુંક સિમ્પ્લિસિટી રાખ્યું છે કે આપણે ફોર ફીચર સૌથી છેલ્લે કરી, બધા ઇન્સ્ટોલમેન્ટ મંગાવ્યા પછી, રાઈટ? એટલે એમાં કંઈ આપણે વાંધો જ આવશે નહીં. સેકન્ડ થિંગ ખાસ ધ્યાનમાં રાખવાનું, અહીંયા બે દરિંદા હોય, એટલે જો એક હોય, બે દરિંદા ડઝન્ટ મેટર. આપણે શું ધ્યાનમાં રાખવાનું કે એ વ્યક્તિનું જ્યારે હું પહેલાં આ મારું ટેબલ છે પ્રોરેટાનું, તો આ ટેબલ છે, આ ટોટલની કોલમ છે, બરાબર છે. આ ટોટલ નીચે કોઈ દરિંદાનું નામ આવશે કે નહીં આવે એ મેટર કરે છે આપણા માટે. અને એના માટે આપણે શું આ યાદ રાખવાનો, આ ખાસ ચાર્ટ જો મિત્રો શું લખ્યું છે કે બેટા, દરિંદા હુ હેવન્ટ પેડ ઇન્સ્ટોલમેન્ટ, અર્થાત હુ ડીડન્ટ પેડ થર્ડ ઓર નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. મતલબ માન લો કે 3 ઇન્સ્ટોલમેન્ટ હોય, 4 હોય, ડઝન્ટ મેટર, પહેલો તો બધાએ દીધો જ હશે એપ્લિકેશન, રાઈટ? એમાં તો ક્યારે શંકાને સ્થાન નથી. ક્વેશ્ચન છે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, એનું જ નામ પછી જે પણ હોય, અત્યારે આપણા એક્ઝામ્પલમાં અલોટમેન્ટ નામ છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ જો ન દીધો હોય તો એ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, હુ ડીડન્ટ પેડ સેકન્ડ. હા, બીજો દીધો હોય પણ એના પછીના ન દીધા હોય તો ખાસ આ વાળો કેસ ધ્યાનમાં રાખવાનો, હુ ડીડન્ટ પેડ થર્ડ ઓર નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, બરાબર. ચલો, તો ખાસ તમે એમ કહેશો કે સર અહીંયા તો બે દરિંદા છે જ, એક સલમાન છે અને એક અમિતાભ છે. તો કે સર સલમાને અલોટમેન્ટ અને કોલ, હવે એ નહીં વિચારવાનું કે ભાઈ એને ત્રીજો કોલ નથી દીધો એટલે ત્રીજો ચોથો નથી દીધો. આપણે એ વિચારવાનું સેકન્ડ દીધો કે નહીં. જો સેકન્ડ ન દે તો ટેબલમાં આવશે, સેકન્ડ દઈ દે તો ટેબલમાં આવશે નહીં. તો અહીંયા સલમાને સેકન્ડ નથી દીધો અને અમિતાભે ફર્સ્ટ કોલ નથી દીધો, એને એપ્લિકેશન અલોટમેન્ટ દઈ દીધું છે. ધેટ મીન્સ
અમિતાભે બીજો ઇન્સ્ટ્રુમેન્ટ દીધો છે, સલમાને બીજો ઇન્સ્ટ્રુમેન્ટ દીધો. ત્રીજા ચોથાનું બહુ લાંબુ નહીં વિચારવાનું ગાઈસ. તો સિમ્પલ વસ્તુ છે, આપણે જો આના પર ડિસ્ટિંક્શન પાડીએ છીએ કે જો સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ન દીધો હોય તો આ, સેકન્ડ દઈ દીધો હોય તો આ. બરાબર છે. ચલો અહીંયા આપણી પાસે બે સિચ્યુએશન છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ નથી દીધું કોણ છે? સલમાન. અને ફર્સ્ટ અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ સેકન્ડ દઈ દીધો છે એવો કોણ છે? તો કે અમિતાભ. રાઈટ. ચલો એના આ ચાર્ટને આપણે અપ્લાય કરશું. પહેલાં નોર્મલી આપણે 4 એન્ટ્રી કરી નાખીએ. રેડી. ચલો 4 એન્ટ્રી માટે આપણે ટેબલ કમ્પ્લીટ કરવું પડશે. તો સૌથી પહેલાં દિમાગ લગાવવાવાળી કોલમ મિત્રો ખાસ ધ્યાનમાં રહે કે દિમાગ લગાવવાળી કોલમ કઈ કઈ છે સર? તો સૌથી પહેલાં તો એ કોલમનો ટોટલ જોઈ લો ખાસ સમમાં. એ કોલમનો ટોટલ 15 અને બી કોલમનો ટોટલ 10. ચલો તો લખી નાખીએ અહીંયા એ કોલમનો ટોટલ 15,000 અને બી કોલમનો ટોટલ 10,000. ચલો અહીંયા તમને ક્લાસની ઇન્ફોર્મેશન આપી જ છે કે 2,000 ની સામે 0, 4,000 ની સામે 4,000 અને બાકીના પ્રોરેટા. તો 2,000 ની સામે 0, 4,000 ની સામે 4,000 અને બાકીમાં રિમેનિંગ વર્ડ લખ્યો મિત્રો. તો રિમેનિંગ માટે મેં તમને કીધું ટોટલમાંથી માઇનસ કરી નાખવાના. તો 15 માંથી તમે 6,000 માઇનસ કરો એટલે ધેટ વિલ કમ ટુ 9,000. બરાબર છે. અને અહીંયા 10 માંથી 4 માઇનસ કરી નાખો તો 6. એનો મતલબ થર્ડ ક્લાસ કેવો? થર્ડ ક્લાસ એટલે કે ત્રીજો ક્લાસ કેવી રીતના બનશે આપણો? કે 9,000 અપ્લાય કર્યા હતા, 6,000 મળ્યા. આ પ્રોરેટાનો ક્લાસ છે. ફર્સ્ટ ક્લાસ રિજેક્શનનો છે, સેકન્ડ ક્લાસ ફૂલ અલોટમેન્ટનો છે. રેડી. ચલો ખાસ યાદ રાખો, સી અને ડી કોલમમાં હંમેશા મલ્ટીપ્લાય વાળી વેલ્યુ સેમ આવશે. ધેટ વિલ બી ફોર ફર્સ્ટ કોલ. તો ફર્સ્ટ કોલ આપણે અહીંયા જોઈ લો ખાસ કેટલા રૂપિયાનો છે? તો કે 5 રૂપીસ. તો આપણે 5 લખી નાખ્યા. અને જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 3, પહેલાં આમાં ભલે પ્રીમિયમ ઇન્ક્લુડિંગ આપણે અહીંયા કાંઈ એક્સક્લુડ નથી કરવાનું. આપણે એક ટેબલમાં 3 જ લખવાના. બરાબર. ભલે આ 3 રૂપિયામાં 2 રૂપિયા ફેસ વેલ્યુ, 1 રૂપિયા પ્રીમિયમ પછીની વાત છે. અત્યારે સેગ્રીગેશનની કાંઈ જરૂર નથી. રેડી. ચલો તો આપણે સૌથી પહેલાં નંબર 1 ટેબલ કમ્પ્લીટ કરીએ તમારી સામે. ચલો તો તમે એકવાર હું એ ટેબલ કમ્પ્લીટ કરું એ પહેલાં વિડીયો પોઝ કરીને ફટાફટ તમારું ટેબલ કમ્પ્લીટ કરીને 4 એન્ટ્રી આપીને જો કે ભાઈ તમે જે આન્સર લખો અને મેં જે લખ્યું બરાબર છે, કાંઈ તમારે એમાં ડેવિએશન આવે છે તો ખબર પડે તમને. રાઈટ. ચલો વિડીયો પોઝ કરી નાખજો. પછી તમે તમારું ટેબલ પૂરું કરો, એન્ટ્રીઝ લખો 4, પછી વિચારો અને પછી આ આખો આન્સર જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે. રેડી. ચલો ત્યાંથી હું ટેબલ પૂરું કરી નાખું છું. રેડી. ચલો ચલો એવરીવન ખાસ જોઈ લેજો પોતાનું ટેબલ કમ્પ્લીટ છે કે નહીં. બરાબર ને આ જ રીતે છે. રેડી. ચલો જ્યારે ટેબલ કમ્પ્લીટ થઈ જાય બેટા પછી વધારે વિચારવાનું નથી તમને લોકોને. અચ્છા તમને એ તો ખબર પડી ગઈ ટેબલના નીચે કોણ આવશે? ટોટલ સલમાન અમિતાભમાંથી અહીંયા કોનું નામ આવશે? સલમાનનું નામ આવશે, અમિતાભનું નહીં, કેમ કે અમિતાભે સેકન્ડ દીધો છે. સેકન્ડ ન દે તો જ અહીંયા નામ આવશે. ચલો એને આપણે એનું પણ કામ કરી જ નાખીએ પહેલાં. ચલો તો ધ્યાનથી જો. હવે તમારે ખાસ તમને જે આપ્યો હોય ને દરિંદા એના શેર હોલ્ડરમાં જો અપ્લાઇડ વર્ડ લખ્યો હોય તો એનું એ આપ્યું છે, બી ગોતવાનું કહેવાય. અલોટેડ હોલ્ડર મતલબ કે અપ્લાઇડ સિવાયનું ગમે લખ્યું હોય, અપ્લાઇડ હોલ્ડર. બરાબર છે. તો છે ને એમાં તમારે શું કરવાનું? તો કે બી આપ્યું છે એ ગોતવાનું. પણ ખાસ ક્રોસ મલ્ટિપ્લિકેશન કોની હારે કરવાનું? પોતાના ક્લાસ હારે.
સમમાં તમને જો પ્રોરેટાના એક કરતાં વધુ ક્લાસ હોય પ્રોરેટાના બેટા, તો તમને ક્લાસની ચોખવટ કરશે. જો કાંઈ ક્લાસની ચોખવટ ન કરે તો એને બાય ડિફોલ્ટ પ્રોરેટાનો જ ક્લાસ અઝ્યુમ કરવાનો, ખાલી જે આપણી પાસે એક સિંગલ ક્લાસ છે. આપણા સમમાં પહેલો ક્લાસ રિજેક્શન, બીજો ક્લાસ ફૂલ અલોટમેન્ટ, ત્રીજો પ્રોરેટા છે. કાંઈ નથી કીધું મતલબ આ થર્ડ ક્લાસથી બિલોંગ કરતો હશે, રાઈટ. ચલો તો અહીંયા 900 તમે ધ્યાનથી જો બેટા, 900 અપ્લાઇડ વર્ડ લખ્યું છે, તો અહીંયા હું એપ્લાઇડમાં લખું છું એમાં, ધેટ ઇઝ 900. હવે ખાસ યાદ રાખો એને મલ્ટીપ્લાય ટોટલ આરે નહીં કરવાનું, એની હારે કરવાનું થર્ડ ક્લાસ આરે, જેમાં જો 900 ઇન્ટુ 6000 ડિવાઈડ બાય 9000 એટલે આન્સર આવશે આ, એટલે કે ધીસ મલ્ટીપ્લાય બાય ધીસ ડિવાઈડ બાય ધીસ, બરાબર. સો આન્સર ઇઝ ધીસ. રેડી. ચલો તો અહીંયા આવશે 600. પછી આખું ઉપર ટોટલનું કામ પાછું રિપીટ જ કરવાનું છે આપણે બેટા. તો કે ચલો આખું ટેબલનું કામ એ જ રિપીટ કરવાનું છે. ચલો ખાસ એમાં જે લાસ્ટમાં એમાં 0 આવવું જોઈએ, અને અહીંયા જે 300 એચ કોલમમાં આવશે, બરાબર, એ એનું કોલ્ઝિનરિયસ હશે. કોનું? સલમાનનું, અમિતાભનું. તો આમાં આવશે નહીં. ચલો તો આમાં પહેલી એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ. રેડી. ચલો એમાં યાદ રાખો કોલમ નંબર સી નો ટોટલ. ચલો કોલમ સી નો ટોટલ કેટલો છે? 75,000. ચલો તો 75,000. ચલો એના પછી સેકન્ડ શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ ટુ શેર અલોટમેન્ટ અને ટુ બેંક. અચ્છા યાદ રાખજો બેટા, જો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં પ્રીમિયમ હોય તો અહીંયા સિક્યોરિટી પ્રીમિયમ પણ ક્રેડિટ કરવું પડે, અને એમાં તમારે આ ડી કોલમનું સેગ્રીગેશન કરવું પડે કે કેટલું શેર કેપિટલમાં જશે ને કેટલું એસપીમાં જશે. રેડી. પણ આપણા આસામમાં તો પહેલા ઇન્સ્ટોલમેન્ટ પ્રીમિયમ છે નહીં. એક કામ કરું બેટા, પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં પ્રીમિયમ કરી જ નાખું છું. કામ કરું, અહીંયા 1 છે ને, તો થોડુંક તમને બે ફાયદા થઈ જાય. એટલે પ્રીમિયમ ઓફ 2 કરી નાખું, અહીંયા પણ લખી નાખું ઇન્ક્લુડિંગ પ્રીમિયમ 1, અને અહીંયા ઇન્ક્લુડિંગ પ્રીમિયમ 1 થઈ ગયું. અને અહીંયા કરી નાખું છું 2 રૂપીસ. ચલો એટલે વાંધો ના, ચલો ડન. એટલે તમને બે ફાવી જાય. ચલો તો અહીંયા આપણે પ્રીમિયમ છે, હાલો છે, તો આપણે શું કરીએ, ટુ એસપી ટુ શેર અલોટમેન્ટ અને ટુ બેંક. ચલો ખાસ ધ્યાન દેજો બેટા. પહેલા તો અહીંયા ખાસ કોલમ સી નો ટોટલ 75, ડીજીઆઈ કરતા, રાઈટ. તો ડી શેર કેપિટલમાં જતું, પણ હવે પછી આપણે ફિલઅપ કરશું જીઆઈ. જીઆઈ એટલે કે આ 15,000 અને આ એટલે કે 10,000. ચલો તો એ આમાં આવી જશે 15,000 અહીંયા, 10,000 અહીંયા. અને હવે શું કરશું કે ડી કોલમ છે 50,000, એને સેગ્રીગેટ કરવાનું. તો શાંતિથી ઓબ્ઝર્વ કરો, આ 5 રૂપિયામાં ફેસ વેલ્યુ કેટલું અને પ્રીમિયમ કેટલું. ચલો આ 5માં 1 રૂપિયા પ્રીમિયમ, 4 રૂપિયા ફેસ વેલ્યુ. તો શાંતિથી ફોર્મ્યુલા જો ડીની, બી ઇન્ટુ 5, તો બી એટલે શું? 10,000. જોઈ લો અહીંયા, બરાબર. ચલો તો અહીંયા તમારું બ્રેક ઓફ કેવી રીતના થશે, તો કે 10,000 એમાં 4 રૂપિયા ફેસ વેલ્યુ અને 10,000 ઇન્ટુ 1 1 રૂપિયો પ્રીમિયમ. તો અહીંયા શું થશે, 50,000નું બ્રેક ઓફ થશે 40,000 અને 10,000. ડીનું બ્રેક ઓફ થઈ ગયું આ રીતે. ચલો વેરી ગુડ. નાવ થર્ડ એન્ટ્રી. ચલો થર્ડ એન્ટ્રી શું થશે, તો કે ખાસ જોઈ લો બેટા, અહીંયા ધ્યાન દેજો કે આપણા નોટ્સમાં લખેલું છે કે જો એસપીઆર પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં હોય તો શું થાય, તો કે એસપીઆર ક્રેડિટેડ ઇન સેકન્ડ જર્નલ એન્ટ્રી, બરાબર છે. તો આપણે સિક્યુરિટી પ્રીમિયમ સેકન્ડ જર્નલ એન્ટ્રીમાં કરવાનું છે, આપણે કર્યું. અને કોલમ ડીને ડિવાઈડ કરવાનું શેર કેપિટલ અને એસપીમાં. અને જો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પ્રીમિયમ હોય, જ્યાં સમમાં છે,
તો થર્ડ જર્નલ એન્ટ્રીમાં તમારે કોલમ એફને ડિવાઈડ કરવાની શેર કેપિટલ અને એસપીમાં. ચલો તો અહીંયા આપણે શું કરીએ છીએ સમજાઈએ આપણે, અને લખું છું અહીંયા શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ ટુ એસપી. ચલો ખાસ છે કોલમ એફ ને ડિવાઈડ કરવાની, તો પેલા કોલમ એફ છે 30,000 અને એફ ની ફોર્મ્યુલામાં જો શું છે બી ઇન્ટુ 3, તો બી એટલે કે આ બરાબર 10,000. તો એમાં અહીંયા શું થશે, આપણે 10,000 આપણે અહીંયા જોયું છે 3માં ફેસ વેલ્યુ પ્રીમિયમ 1 અને આ 2. ચલો તો શું થશે 10,000 ઇન્ટુ 2 અને 10,000 ઇન્ટુ 1 એટલે 20,000 અહીંયા અને 10,000 અહીંયા. ચલો આ રીતે જો સમમાં પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં પ્રીમિયમ હોય તો ફર્સ્ટ એન્ટ્રીમાં સેકન્ડ એન્ટ્રીમાં એસપી ક્રેડિટ કરવાનું અને ડી કોલમને સેગ્રીગેટ કરવાનું શેર કેપિટલ અને પ્રીમિયમ, એટલે જો ટોટલ થઈ જશે 50. રેડી. અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં પ્રીમિયમ હોય તો સૌથી પહેલાં થર્ડ એન્ટ્રીમાં તમારે એસપી ક્રેડિટ કરવાનું અને એમાં તમારે એફ કોલમને સેગ્રીગેટ કરવાની. બરાબર છે, ખાસ ધ્યાનમાં રાખજો. રેડી. ચલો આટલું થઈ જાય પછી ચોથી બેઝ આપણી પ્રોરેટાની એન્ટ્રી કે ભાઈ બેંક અકાઉન્ટ ડેબિટ. ચલો આમાં છે એક નાલાયક જેને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ નથી દીધો, કોલ્સ ઇન અરિયર્સ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ, જેના અંદર આપણે શું કરશું હવે, તો કે સર સૌથી પહેલાં અહીંયા ભૂલથી પણ આ શેર અલોટમેન્ટ જેટલું ડેબિટ એટલું ક્રેડિટનો રૂલ ન લગાવતા. આમાં આપણે એચ ફિગર લખતા, તો એચનો ફિગર જ્યારે ઓબ્ઝર્વ કરો, એચ કેટલું છે 15,000. ચલો તો 15,000 એમાંથી ખાસ ધ્યાન રાખો બેટા કે જે આપણે દરિંદાની જે આ રો કરી છે ને આ વાળી, એ આપણા કોલ્ઝિનરસ કહેવાશે. તો 300 આમાંથી માઇનસ કરીએ એટલે 14,700. ક્લિયર બધાને? ખાસ તમને સમજાણું હોય તો ખાસ કહેજો, બરાબર મને. ચલો કાંઈ ડાઉટ હોય તો પણ ઠીક છે કહેજો મને. ચલો આ મેઇન અહીંયા આપણું પ્રોડેટાનો કન્સેપ્ટ પૂરો, પછી બેઝિક એન્ટ્રી બધી બરાબર જે આપણે કરતા જે રીતે. તો કે કેવી રીતે સર, તો કે બેઝિક એન્ટ્રીમાં નંબર 5 અહીંયા હવે ટેબલ જોવાની જરૂર નથી. તો કે સિમ્પલી શેર ફર્સ્ટ કોલ ટુ શેર કેપિટલ, પછી 6થમાં બેંક અકાઉન્ટ ડેબિટ કોલ્સ ઇન અરિયર્સ ડેબિટ ટુ શેર ફર્સ્ટ કોલ. ચલો તો અહીંયા શું થશે, ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ બંને 2-2 રૂપિયાના જ છે. ચલો અહીંયા સલમાને સેકન્ડ નથી દીધો અને થર્ડ અને ફોર્થ બી, મતલબ કે સેકન્ડ ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ પણ દીધો નથી. અમિતાભ જેની પાસે 600 શેર છે, હોલ્ડર ઓફ 600 શેર છે, એને કોલ મની એટલે કે આ 2 ઇન્સ્ટોલમેન્ટ નથી દીધા. હવે અહીંયા શું થશે, ફર્સ્ટ કોલમાં અને ફાઇનલ કોલમાં બંનેના શેર પ્લસ થશે. ખાસ ધ્યાન દેવાનું, એમાં અમિતાભના 600 શેર લેવાનું 100% સાચું, પણ સલમાનને અહીંયા ભૂલથી ભલે 900 લેખા તો 900 ન લઈ લેતા, એ અપ્લાઇડ છે. આપણે એના બી શેર જોવાના, તો એના બીમાં કેટલા શેર છે, એમાં પણ 600 જ છે. તો 600 ને 600 1200 શેર ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ચલો તો અહીંયા સૌથી પહેલાં તો 10,000 શેર અહીંયાથી નોર્મલ જે પ્રોરેટા ટેબલ આપણે જોશું પડે. 10,000 ઇન્ટુ 2 દેટ ઇઝ 20,000 અને અહીંયા 20,000 જેટલું ડેબિટ એટલું ક્રેડિટ. અને હવે અહીંયા બેના જો 600 પ્લસ 600 1200 શેર, અને આ 1200 શેર પર 2 રૂપિયા નહીં મળે, દેટ ઇઝ 2,400 નહીં મળે, તો દેટ વિલ બી 17,600. અને આ સેમ એન્ટ્રી પાછી રિપીટ થશે. બરાબર છે. એના માટે તો કે એન્ટ્રી નંબર 7, ઓકે સર શેર ફાઇનલ કોલ ડેબિટ ટુ શેર કેપિટલ. એન્ટ્રી નંબર 8 બેંક અકાઉન્ટ ડેબિટ, અને આમાં તો બધું અમાઉન્ટ સહિત રિપીટ જ થવાનું છે. બરાબર, આમાં કાંઈ નવું છે નહીં. ચલો તો શેર ફાઇનલ કોલ, કેમ કે બધામાં અમાઉન્ટ એ સેમ છે ને બધું સેમ જ છે. 20,000 અહીંયા 20,000 ક્રેડિટ અને સામે 2,400 ડેબિટ અને 17,600 અહીંયા ડેબિટ. ચલો 4 ઇન્સ્ટોલમેન્ટની 8 એન્ટ્રી થઈ ગઈ બેટા. હવે આપણે 4 ફીચર કરવાનું છે. ખાસ ધ્યાન દેવાનું કે 4 ફીચર કરવું હોય એટલે આપણે આ પાર્ટ 5 વાળો ચાર્ટ જોવાનો ખાસ. હવે અહીંયા 2 દરિંદા છે આપણા પ્રમાણે દરિંદો, તો
તો કે અહીંયા કયો દરિંદો આવશે? તો કે સર અહીંયા આવશે, કોણ આવશે? વેરી ગુડ, અમિતાભ આ પાર્ટમાં આવી જશે. અને જ્યારે સલમાન છે એ આ વાળા પાર્ટમાં આવશે, કે તમે એના શેર ફોરફિટ કરો ત્યારે આ વાળો પાર્ટ જોવાનો, અમિતાભના શેર ફોરફિટ કરો ત્યારે આ વાળો પાર્ટ. એકવાર કામ કરે પહેલાં આપણે સલમાનનો કેસ પૂરો કરીએ. ચલો ઠીક છે, ચલો તો સલમાનની વાત કરીએ. શું લખ્યું છે? હુ ડીડન્ટ પેડ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, નતો દીધો બીજો ઇન્સ્ટોલમેન્ટ. શું લખ્યું છે? શેર્સ ઓફ સચ દરિંદા વિલ બી રિટર્ન ઇન પ્રો રેટા ટેબલ અંડ અધર ટોટલ રો. તો ટોટલ રોમાં જો ટોટલ રો નીચે આપણે અહીંયા લખ્યું છે, સલમાનનું નામ લખ્યું, અમિતાભનું નામ લખ્યું નથી. અને ચેક કરો અહીંયા શું લખ્યું છે અમિતાભવાળા કેસમાં? શેર્સ ઓફ સચ દરિંદા વિલ નોટ બી રિટર્ન ઇન પ્રો રેટા ટેબલ. જો આપણે પ્રો રેટા ટેબલમાં સલમાન છે અમિતાભનું નામ નહોતું લખ્યું. રેડી? ચલો પછી જ્યારે હવે આનું ફોર ફીચર કરો તો ખાસ ધ્યાન દેવાનું, આઈપી ચાર્ટ તમને ખબર જ છે શું છે આઈપી ચાર્ટ, તો એ બનાવવાનું નથી. એના માટે આપણે સિમ્પલી હવે આ વાળું જોઈએ ફોર ફીચર કરતી વખતે. તો શેર ઇસ્યુ ડેટ પાર હોય તો આ વાળી એન્ટ્રી કરવાની, શેર ઇસ્યુ ડેટ પ્રીમિયમ હોય તો આ વાળી એન્ટ્રી કરવાની. તો આપણા કેસમાં અત્યારે પ્રીમિયમ વાળો કેસ છે, તો પહેલાં આ એન્ટ્રી લખી નાખવાની. શેર કેપિટલ ડેબિટ, એસપી ડેબિટ, શેર ફોર ફીચર ક્રેડિટ, કોલ્ઝિન એસ ક્રેડિટ. ચલો તો હું અત્યારે બેના ફોર ફીચરની અલગ અલગ એન્ટ્રી કરીશ. બરાબર છે? ચલો તો એક કામ કરું છું, હા અહીંયા જો એન્ટ્રી ડાયરેક્ટ કરી નાખું છું. ટોટલ 8 એન્ટ્રી પછી 9th એન્ટ્રી અહીંયા આપણે સલમાનના શેર શું કરશું? ફોરફિટ કરીએ છીએ. બરાબર? ચલો ધ્યાન દેજો ખાસ બેટા, કાંઈ ટફ ટાસ્ક નથી. પહેલાં એન્ટ્રી લખી નાખીએ તો કે શેર કેપિટલ ડેબિટ, એસપી ડેબિટ, ટુ શેર ફોર ફીચર, ટુ કોલ્સ ઇન અરિયર્સ. ચલો ખાસ ધ્યાન તો કેવી રીતના છે? નંબર ઓફ શેર ફોરફિટેડ ઇન્ટુ કોલ્ડ અપ ફેસ વેલ્યુ. ચલો ધ્યાનથી જો, સલમાન પાસે કેટલા? 900 નહીં 600 જ. બરાબર? તો ચલો ત્યાં લખું છું 600. ચલો કોલ્ડ અપ બધા ઇન્સ્ટોલમેન્ટ મંગાવી લીધા. અચ્છા, આમ તો 12 રૂપિયાનો શેર હતો પણ એમાં 2 રૂપિયા પ્રીમિયમ હતો. આપણે કોલ્ડ અપ ફેસ વેલ્યુ લખવાની 600 ઇન્ટુ 10. રેડી? ચલો તો દેટ વિલ બી 6000. પછી ખાસ એસપીમાં તમે કાંઈ અત્યારે લખી નહીં શકો, એમાં લખવું પડે એસપી આર નોટ રિસીવડ. અને શેર ફોર ફીચરમાં કોલમ સીમાંથી એસપી રિસીવડ જે હોય ફર્સ્ટ અને સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું એ માઇનસ કરવાનું. તો પહેલાં તો કોલમ સીમાં જોઈએ. હાલો સલમાન જાઓ ટેબલમાં, કોલમ સીમાં કેટલા છે? 4500. ચલો તો અહીંયા લખું છું બ્રેકેટમાં 4500. એમાંથી કંઈક માઇનસ. હવે જો એસપી વાળી અને ફોર ફીચર વાળી અમાઉન્ટ ખબર પડશે પછી જ કોલ્ઝિનર, કેમ કે કોલ્ઝિનર આપણે હંમેશા બેલેન્સિંગ ફિગર જ લેવાનું છે. બરાબર છે? ખાસ ધ્યાનમાં રહે બેટા, એક જ ટેવ પાડવાની, કોલ્ઝિનર બેલેન્સિંગ. ચલો તો હવે એસપીમાં જો અહીંયા શું કરીએ છીએ આપણે? તો આના માટે આપણે આ વાળો ચાર્ટ બનાવવાનો છે. બહુ સિમ્પલ છે, કાંઈ ટફ ટાસ્ક નથી. તમારી સામે નોટ્સમાં હશે, બસ હું આને અપ્લાય કરાવું છું ખાલી, બીજું કાંઈ નથી આ બેટા. બરાબર? આમાંથી તમને મેઇનલી તમારે કયા કયા આન્સર ગોતવાના છે? બે જ, કેટલું એસપી રિસીવડ, કેટલું એસપી નોટ રિસીવડ. એસપી રિસીવડ ક્યારે? એક તો અહીંયા મળશે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં, જો પ્રીમિયમ હશે તો અહીંયાથી એસપી રિસીવડ આવશે. બીજું એસપી રિસીવડ જો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ હશે અહીંયા જે માઇનસ કર્યું એ પણ એસપી રિસીવડ કહેવાય. માઇનસ કર્યા પછી જે ફિગર હશે એને એસપી નોટ રિસીવડ કહેવાય. બરાબર? અને ખાસ યાદ રાખવાનું, અહીંયા જે આન્સર આવે ફેસ વેલ્યુમાં, અહીંયા જે એસપીમાં જે આન્સર આવે માઇનસ કર્યા પછી, આ બંને આન્સરનો ટોટલ તમારા એચનો, સલમાનમાં જે એચ આવે છે એ થવો જોઈએ, તો જ આખું ટેબલ સાચું છે. બરાબર? એકવાર ચેક કરશું. જો પહેલાં તો સલમાનમાં કેટલું એચમાં આવે જોઈ લો ખાસ, તો કે 300 આવે છે. જો 300 આવતો છે, આપણે હમણાં બનાવીએ છીએ વર્કિંગ, તો સાચું છે. ચલો તમે એવું હોય તો હું ત્યાં સ્ક્રોલ નહીં કરી શકું, તમે તમારી નોટ્સમાં સામે રાખો, હું અહીંયા એ વર્કિંગ કરું છું. સૌથી પહેલાં બહુ સિમ્પલ વર્કિંગ છે બેટા, કાંઈ અઘરો ટાસ્ક નથી. કે સર સૌથી પહેલાં કોલમ સી, તો જાઓ સલમાનમાં અને કોલમ સી જો 4500, કાંઈ વાંધો નહીં. ચલો 4500 કોલમ સી 4500. હવે એના બે ભાગ પાડવાના, કોલમ ડી અને કોલમ ઈ. ચલો ડીમાં છે 3000 અને ઈમાં છે 1500. ચલો તો 3000 અને 1500. ચલો હવે એના પછી નેક્સ્ટ ડીના પાછા બે ભાગ પાડવાના. જો અહીંયા પ્રીમિયમ હોય તો ફેસ વેલ્યુ અને પ્રીમિયમ, માની લો પહેલા ઇન્સ્ટોલમેન્ટ પ્રીમિયમ નથી તો આ 0 ના ફેસ વેલ્યુ થઈ જાય. બરાબર છે? ચલો અહીંયા કેવી રીતે ફેસ વેલ્યુ પ્રીમિયમનું બ્રેક ઓફ હતું? પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં ફેસ વેલ્યુ 4, પ્રીમિયમ 1, અને બીમાં કેટલા શેર છે ભાઈના? 600. ચલો તો 600 ઇન્ટુ 4, 600 ઇન્ટુ 1. ચલો તો અહીંયા આવશે 2400, અહીંયા આવશે 600. જોઈ લો 2400 પ્લસ 600 3000 થઈ ગયું. ડન. ચલો પછી બાજુમાં કોલમ નંબર એફ, કોલમ નંબર એફમાં જોઈ લો કેટલા છે આ ભાઈના?
કોલમ નંબર એફમાં છે 1800. ચલો 1800 રેડી. ચલો એમાં જોઈ લો ફેસ વેલ્યુ પ્રીમિયમ ₹2 ફેસ વેલ્યુ, ₹1 પ્રીમિયમ. ચલો તો અહીંયા બે ભાગ ફેસ વેલ્યુ પ્રીમિયમ. ખાસ ધ્યાન દેજો 600 શેર છે, ₹2 ફેસ વેલ્યુ, ₹1 પ્રીમિયમ. તો અહીંયા 1200 અને 600. ખાસ ધ્યાન દેજો બેટા. ચલો તો સૌથી પહેલા જે આ એક્સેસ રૂપિયા ક્યાં જશે? પહેલા ફેસ વેલ્યુ પાસે. ચલો ફેસ વેલ્યુ પાસે ગયા, 1500 ગયા. બોલો કે માર તો ખાલી 1200 જોવે છે. ચલો જો અને 1200 પૂરેપૂરા આપણી પાસે છે એટલા અવેલેબલ, એટલે આપણે એને પૂરેપૂરા દઈ દીધા. માની લો આપણી પાસે અહીંયા 800 જ રૂપિયા હોત ઈમાં, તો આપણે એને ખાલી 800 જ આપત, બરાબર. પણ એ આપણી પાસે તો વધારે પડ્યા છે. ચલો જેવા દઈ દીધા, જેવું આ 0 થઈ જાય તો અહીંયા પોઝિટિવ ફિગર હોય માની લો કંઈક, તો પ્રીમિયમની સામે કાંઈ એડજસ્ટ કરવાનું નહીં. પણ અહીંયા ઓલરેડી આ 0 થઈ ગયો. હવે પૂછો પાછું એક્સેસને, ભાઈ તારી પાસે કેટલા પડ્યા? તો એને કીધું ભાઈ આ 1500 માંથી 1200 તો મેં અહીંયા દીધા, હવે તારી પાસે મેં કેટલા પડ્યા? તો કે સાહેબ મારી પાસે 300 પડ્યા. તો આ 300 ક્યાં જશે? ડાયરેક્ટ પ્રીમિયમમાં, બરાબર છે. એટલે કે 300 અહીંયાથી માઇનસ થશે. તો હવે ફાઇનલી આ આવી ગયું 300. ચલો ક્લિયર થયું બધાને ગાઈસ? પાક્કા પાય 100%. ચલો તો હવે આ જ્યારે વર્કિંગ બની જાય તો આપણે સિમ્પલી ફિગર ક્યાંથી ઉપાડવાના? જો પહેલું આ વાળું પ્રીમિયમ, આને કહેવાય એસપી રિસીવ્ડ ઇન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. પછી આ જે માઇનસ થયું એને કહેવાય એસપી રિસીવ્ડ ઇન સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. અને આ જે છે 300, આને કહેવાય એસપી નોટ રિસીવ્ડ. અચ્છા ખાસ મેં કીધું તમારો ચાર્ટ સાચો જ કેમ ખબર પડે? અહીંયા જે વેલ્યુ આવે ને અહીંયા જે વેલ્યુ, આ બેનો ટોટલ કરવાનો. જો એ તમારા એચ પ્રમાણે ટેલી થાય તો દેટ મીન્સ તમે સાચા છો. લકીલી આપણા એચ પ્રમાણે 300 જતા ને અહીંયા બી 300 આવી ગયા ગાઈસ, બરાબર. ક્લિયર થયો ચાર્ટ? ચલો હવે બસ સિમ્પલી તમારે અહીંયાથી વેલ્યુ મળી ગઈ. તો જો એસપી રિસીવ્ડ અહીંયા છે 600 અને અહીંયા કેટલા છે? 300. તો 600 માઇનસ 300 કરીએ તો 4500 માઇનસ 600 માઇનસ 300 દેટ વિલ કમ ટુ 3600 ગાઈસ. ક્લિયર બધાને? ચલો અને એસપી નોટ રિસીવ્ડ કેટલું છે? તો કે 300 છે. તો અહીંયા લખ્યું આપણે. ફાઇનલી આમાંથી આ માઇનસ કરીએ આપણે, તો દેટ વિલ કમ ટુ ઓલ્ઝિનરેસમાં ચેક કરીએ તો 2700. ચેક ઇટ આઉટ ગાઈસ. રેડી. ચલો ક્લિયર બધાને? અને સલમાનના જેવા ફોરફિટ થઈ જાય પછી આપણે કોના શેર ફોરફિટ કરવાના છે? અમિતાભના. તો ખાસ ધ્યાન દો બેટા, અમિતાભ કેમાં આ કેસમાં આવે છે, જ્યાં એમાં તમારે આ બધું કાંઈ રામાયણ નથી કરવાની, એમાં તો સિમ્પલ આઈપી ચાર્ટ બનાવો બેટા, બધો આન્સર મળી જશે. રેડી? ચલો તો આઈપી ચાર્ટ બનાવી અહીંયા. તો સર ફેસ વેલ્યુ, ચલો આપણે પહેલાં શું લખીએ છીએ? ઇશ્યુ પ્રાઇસ. ઇશ્યુ પ્રાઇસ તો કે સર 12, ફેસ વેલ્યુ 10, પ્રીમિયમ 2. જેમાં કોલ્ડ અનકોલ્ડ તો કે સર બધા મંગાવી લીધા છે એટલે આ 12, અહીંયા ફેસ વેલ્યુ 10, પ્રીમિયમ 2. ચલો આમાંથી અમિતાભે પહેલા 2 દીધા છે. ચલો પહેલા 2ની વેલ્યુ કેટલી છે? 5 + 3 8 અને બાકીના 4 નથી દીધા. તો પેડમાં આવશે 8, અનપેડમાં આવશે, અનપેડમાં કેટલા આવશે બેટા? અનપેડમાં આવશે 4. અચ્છા અહીંયા ફેસ વેલ્યુ પ્રીમિયમ, ફેસ વેલ્યુ પ્રીમિયમ. તો પ્રીમિયમ છેલ્લા 2 ઇન્સ્ટોલમેન્ટમાં તો નથી, એટલે ફેસ વેલ્યુ અહીંયા છે. પહેલા 2 ઇન્સ્ટોલમેન્ટ ₹2 પ્રીમિયમ હતું, ફેસ વેલ્યુ 6. ચલો આમાં કયું? એ, દેટ ઇઝ કોલ્ડ એ, દેટ ઇઝ કોલ્ડ બી, સી એન્ડ ડી. ચલો ભાઈ ડીમાં 0 આવે તો એસપી ડેબિટ કરવાનું નહીં, બરાબર. તો ચલો અહીંયા તમારી એન્ટ્રી શું પડશે? તો કે સર સિમ્પલ શેર કેપિટલ ડેબિટ, એસપી તો આવશે નહીં. 2 શેર 4 ફીચર, 2 કોલ્સ ઇન એરિયર્સ. બહુ સિમ્પલ છે કે સર 600 શેર ઇન્ટુ 10 એની વેલ્યુ દેટ ઇઝ 6000. અહીંયા 600 ઇન્ટુ 6, બરાબર, દેટ ઇઝ 3600. અને અહીંયા 600 ઇન્ટુ 4 દેટ ઇઝ 2400. ક્લિયર ગાઈસ બધાને? 100%. ચલો પછી ખાસ હવે બધા શેર જો બેટા રીઇશ્યુ કરી નાખ્યા સમમાં. બધા શેર આપણે 8માં ઇશ્યુ કર્યા અને ફૂલી પેડ અપ છે. ફૂલી પેડ અપ મતલબ ઇશ્યુ પ્રાઇસની ફેસ વેલ્યુ 10નો શેર 8માં છે, બંનેના ઇશ્યુ કરી રહ્યા છે, બરાબર. ચલો તો અહીંયા 11મી એન્ટ્રી લખી નાખું છું. હવે
બરાબર. તો કે સિમ્પલી બેંક અકાઉન્ટ ડેબિટ, શેર ફોર ફીચર ડેબિટ ટુ શેર કેપિટલ. ખાસ જો બેટા, હવે બેને આપણે સાથે જ રેશિયો કહી નાખીએ તો 1200 શેર થાય, 1200 ઇન્ટુ 10 12,000. ચલો ₹2 લોસ, 2400 બરાબર છે. ચલો આમાંથી આ માઇનસ કરો તો ઇટ વિલ કમ ટુ 9600. અને લાસ્ટમાં શેર ફોર ફીચર ટુ કેપિટલ રિઝર્વ. અને બધા શેર આપણે જો ઇસ્યુ કરી નાખ્યા હોય તો આપણે બહુ સિમ્પલી શું કરવાનું, ક્રેડિટ માઇનસ ડેબિટ. ચલો ભાઈ, સૌથી પહેલા સલમાનમાં ક્રેડિટ કેટલું 3600, અહીંયા ક્રેડિટ 3600 બરાબર. તો 3600 પ્લસ 3600 શેર ફોર ફીચર ક્રેડિટ પ્લસ કર્યું માઇનસ શેર ફોર ફીચર ડેબિટ. તો ડેબિટ કેટલું છે 2400. ચલો માઇનસ કરીએ આપણે આમાંથી. ચલો તો શું આવશે આમાં 4800 બરાબર. ચલો સરસ. તો ક્લિયર બધાને? ચલો તમારે જે ટફ ટાસ્ક પડતો તો ખાસ આ એક સમ જોઈ લો એટલે તમને એક આ પણ રિકેપ થઈ જાય ને આ વાળો આખો ચાર્ટ પણ રિકેપ થઈ જાય. બરાબર. ખાસ જો જાતે પ્રેક્ટિસ કરો, ડાઉટ આવે તો પ્લીઝ તમે કહેજો ભાઈ. ઓકે. ચલો તો આપણે અહીંયા પ્રો રેટાનું જે હતું એ આપણે આખું ડિસ્કસ અને એક રિવિઝન કરી લીધું છે. થેન્ક યુ વેરી મચ એવરીવન. ગુડ બાય.